તાજેતરમાં એકાદ સપ્તાહ દરમિયાન બીજીવાર અમરાવતી નદીમાં માછલાઓ મરી જતા હોવાના ઘટનાક્રમો અંગે અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રતિનિધિઓએ જીપીસીબીની વડી કચેરી સુધી ફરિયાદો કરી હતી. ત્યારબાદ અંકલેશ્વર તેમજ ઝઘડિયા ઉદ્યોગ મંડળો ઉપર જીપીસીબીનું દબાણ વધતા તેમના પ્રતિનિધિઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે સ્થળ નિરીક્ષણ બાદ બંને ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓએ પોતાની વસાહતમાંથી પ્રદૂષિત પાણી છોડાયું ન હોવાના દાવાઓ કર્યા હતા. અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં અવારનવાર વરસાદી પાણીમાં વહી જતા પ્રદૂષિત પાણીને કારણે માછલાઓ મરી જવાના ઘટનાક્રમો બનતા રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જીપીસીબી દ્વારા આ અંગે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી કસૂરવારોને સખત નસીહત કરવાની જરૂરિયાત છે. ખાડીમાં માછલા મરવાનો જે ઇસ્યુ રેઝ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જીપીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાલી જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે. જેમાં આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું. ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી, યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી, જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે. ઉછાલી ગામના જે બ્રિજ હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે. ડીઓ લેવલ, કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે. ત્યાંથી આગળ જતાં 3 કિલોમીટર ચાલતા અમે ઉછાલી ગામના જે સ્પોટ છે જ્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા. ત્યાંથી લઈને હાર્ડલી 20થી 30 મીટર યા તો 50 મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે. એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી. તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે. તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે. 9:15 વાગ્યાના અરસામાં પ્રકૃતિ સુરક્ષા મંડળથી ફોન આવ્યો કે આજે ઉછાલી ખાડીની અંદર માછલા અસંખ્ય લાખોની સંખ્યામાં મરેલા મૃતપાય જોવા મળેલ છે. તો આપ સર્વે ત્યાં પધારો. તો અમને એમ કે અમારું સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થઈ ગયું છે, કદાચ રાત્રે વરસાદ પડે છે એવી કોઈ સંભાવના નથી. સૌથી પહેલા અમે અમારા સી પમ્પિંગ સ્ટેશન પર ચેક કર્યું, કોઈ પણ જાતનું ઓવરફ્લો ફાઇન્ડ આઉટ થયું નહોતું. જેથી અમે પાછા ત્યાં ગયા. એમને ફોન કર્યો કે આવું શક્ય નથી, તો કે નહીં તમે આવો. એટલે અમે અમારી ટીમ એસોસિએશનના 4-5 પ્રતિનિધિઓ, બીઓએમના ચેરમેન શ્રી અમુલકભાઈ સાથે ત્યાં સ્થળ પર ગયા અને જોયું કે ત્યાં માછલા ખરેખર મૃતપાય હાલતમાં હતા. પણ એ સ્થળની તપાસ કરતા ખબર પડી કે સ્થળે તો અમારું સી પમ્પિંગ સ્ટેશનનું પાણી પહોંચતું જ નથી. અમારું તો એનાથી 700-800 મીટર ડાઉન સ્ટ્રીમમાં છે. તો એ જે ખાડીની અમરાવતી નદીની અંદર જે ઝઘડિયા તરફથી ખાડી આવે છે, ઉબેર ખાડી એનું નામ કહે છે, એ ખાડીના ક્રોસિંગ પર જ બધા લાખોની સંખ્યામાં માછલા મરેલા જોવા મળેલ હતા. હવે એ પાણી ક્યાંથી આવે છે, શું છે, સંશોધનનો વિષય છે. ખરેખર એ ઝઘડિયા એસ્ટેટમાંથી આવે છે કે ત્યાં કોઈ રમત રમી ગયું છે એમને કોઈ ખબર નથી. એ તપાસ તો જીપીસીબીની ટીમ કરી શકે અને એ સત્યતા તરફ નિર્દેશ થાય તો વધારે સારું રહેશે.